સમાચાર સુરતથી પાસ નેતા ધાર્મિક માલવિયાને ટિકિટ નહીં મળે। ધાર્મિક માલવિયાને મોટી જવાબદારી આપવામાં આવશે। પાટીદારોના ગઢમાં ભાજપ પોતાની સ્થિતિ મજબૂત કરશે। ધાર્મિક અને અલ્પેશને પાટીદારોના વોટ જીતાડવાની જવાબદારી સોંપવામાં આવશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, ધાર્મિક માલવિયાને ટિકિટ નહીં મળે, એની જગ્યાએ ધાર્મિક માલવિયા અને અલ્પેશ ભાઈને મોટી જવાબદારી મળવાની છે। વિગતો શું છે? જી બિલકુલ, પાટીદારોનો ગઢ છે વરાછા વિસ્તાર અને સીમાડા વિસ્તાર, અને આ વિસ્તારની અંદર જે રીતે પાટીદારની 27 જેટલી બેઠકો હતી એ ફરી અંકે કરવા માટે, એટલે 120 માંથી 120 બેઠક કરવા માટે બીજેપીનું પ્રણ છે। અલ્પેશ કથિરિયા આપણી સાથે મોજૂદ છે। અલ્પેશભાઈ, ધાર્મિક માલવિયાને ટિકિટ મળશે કે કેમ, અને કઈ રીતે પાટીદાર ગઢ ફરીથી ભાજપનો ગઢ બનાવવા માટેની કવાયત? ગત અઠવાડિયાની અંદર પાર્ટીના મોવડી મંડળ સમક્ષ ધાર્મિકભાઈએ નહીં લડવા માટેની જાહેર વાત કરેલી છે, એટલે હાલ કોઈ લડવાનો વિષય ઉપસ્થિત નથી। પરંતુ જે કોઈ પણ યુવાનો, મહિલાઓ જેને કોઈ પણ પાર્ટી ટિકિટ આપવાની છે, કોઈ પણ મેન્ડેટ કોઈ પણ પક્ષ, કોઈ પણ વ્યક્તિને આપવાના છે, ત્યારે આવી કોઈ પણ ઉમેદવારને કઈ રીતે જીતાડવો, પાર્ટીના કમળને કઈ રીતે ખીલવવું અને સૌરાષ્ટ્રવાસી અને પાટીદાર પ્રભાવિત વિસ્તારની અંદર 18 વર્ણને સાથે રાખીને આ વિસ્તારને કઈ રીતે મજબૂત વિકાસની સાથે જોડવો, એ માટેની અમારે સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરવાનું, એટલે હાલ પૂરતો આ નિર્ણય લીધો છે। જે રીતે 27 બેઠકો આમ આદમી પાર્ટી લઈ ગઈ હતી, એ આપનો ગઢ છે, કઈ રીતે તમે અત્યારે હાલ પ્લાનિંગ કરી રહ્યા છો? 27 બેઠક ફરી ભાજપ? જો મતદાતા દર ચૂંટણીની અંદર પોતાના અલગ અલગ સિલેક્શન કરતા હોય છે અને મતદાતાનો વિષય રહેતો હોય છે। આ વિસ્તારની અંદર અગાઉ 5 વર્ષ કોંગ્રેસ હતી, 5 વર્ષ આપને આવ્યા છે, પણ છેલ્લા 30 વર્ષથી અવિરતપણે શાસનમાં તો સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે, અને 30 વર્ષની અંદર જે સુરતની શકલ બદલાણી છે, સુરતનો જે વિકાસ થયો છે, છેલ્લા વર્ષોની અંદર 7થી પણ વધારે નેશનલ એવોર્ડો મળ્યા છે। જે રીતની રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની વ્યવસ્થા એસએમસીએ આપી છે કે આજે વિશ્વના પણ દેશોના લોકો એસએમસીનો પ્રવાસ કરી રહ્યા છે, અને જે પણ કામો થયા છે, વોર્ડના કામો, અને ભવિષ્યમાં શું કામો થવાના છે, એ તમામ બાબતો લઈ અને લોકો વચ્ચે જશું। બીજેપી તરફથી એક બાદ એક કોલ આવવાની શરૂઆત થઈ ગઈ છે। આપની પત્ની કાવ્યાબેન કથિરિયા, એમણે પણ ટિકિટ માંગી, ફોન કોલ્સ આવ્યા છે કે કેમ, કઈ રીતની માહિતી મળી રહી છે? હાલ કોઈ ફોન કોલ્સ આવ્યા કે એવી કોઈ પ્રકારની માહિતી નથી। જે કોઈ પણ માહિતી હશે એ સત્તાવાર પાર્ટીના પ્લેટફોર્મથી જાહેરાત થશે, અને પાર્ટીનું જે મેન્ડેટ કોઈ પણ ઉમેદવારને મળતું હોય છે તો એ પાર્ટીના જે પ્રોટોકોલ છે એ પ્રમાણે આધીન જાહેર થતું હોય છે, એટલે પાર્ટી જ્યારે જાહેરાત કરશે ત્યારે ફાઇનલ કોલ ગણાશે। તો બિલકુલ, પાટીદાર ગઢને મજબૂત બનાવવા માટે બે સાથીદારો છે, જે રામ લક્ષ્મણની જોડી કહેવામાં આવતી હોય છે, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા। પાટીદાર ગઢમાં જબરદસ્ત પ્રચાર કર્યો હતો, અને જે પ્રમાણેના અત્યારે ચિત્ર સ્પષ્ટ થયું હતું, 27 બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે ગઈ હતી। લોકો કહેતા હતા કે ભાઈ આમ આદમી પાર્ટી બાજી મારી ગઈ, પરંતુ તેની પાછળ ચહેરો હતો બીજા કોઈ, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા, અને એ જ ચહેરા સ્ટાર પ્રચારક તરીકે પાટીદાર ગઢમાં ઉતારવામાં આવશે, અને 27ની 27 બેઠક ભાજપમાં જાય તે પ્રકારનો ધુઆંધાર પ્રચાર શરૂ કરાશે। જી।